માંજલપુર સ્થિત શ્રેયસ વિદ્યાલયમાં ઝીણા પર સાહિત્યકાર દિનકર જોશીનું વ્યાખ્યાન યોજાયું હતું. માંજલપુર શ્રેયસ વિદ્યાલયમાં મોહમ્મદ અલી ઝીણા ઉપર સાહિત્યકાર દિનકર જોશીનું વ્યાખ્યાન યોજાયું હતું, જેમાં જોશીએ વ્યાખ્યાનમાં જણાવ્યું હતું કે ભારતમાં મોહમ્મદ અલી ઝીણા તિરસ્કૃત પાત્ર છે. તેમણે પાકિસ્તાનના સર્જક કાયદે આઝમ મોહમ્મદ અલી ઝીણા એક સાચા ભારતીય અને રાષ્ટ્રવાદી નેતામાંથી કરોડો હિન્દુઓ માટે તિરસ્કૃત કેમ બન્યા તેનો ટૂંકો ઇતિહાસ રજૂ કર્યો હતો. એમને સ્મૃતિ વંદના કરવાનો મને આજે અહીં અવસર મળ્યો. એ માટે આ ટ્રસ્ટના સૌ પદાધિકારીઓ, પ્રકાશભાઈ, આ સૌનો હું પહેલા અહીંયા આભાર માનું છું. આ સૌનો આભાર તો માનું છું અને અભિનંદન પણ આપું છું. જ્ઞાન યજ્ઞ છે. પ્રકાશભાઈ જયારે મને ફોન કરીને કહ્યું આજના દિવસ માટે, અને એમાં મને કહ્યું કે મોહમ્મદ અલી ઝીણા અને પ્રતિનાયક વિશે બોલો, લગભગ આખું હિન્દુસ્તાન એક અવાજ ઘૃણા, તિરસ્કાર, અણગમો અને મનમાં એક કડાશ કરે છે આ નામ સાંભળતા થાય. અને જે માણસના જીવનમાંથી આપણે ઘૃણા અને તિરસ્કાર જ માત્ર આપણને મળ્યા છે, એની વાત શું કામ કરવી આજે? આવો સવાલ તરત જ આપણને થાય. શું કામ કરવું? એને શું કામ યાદ કરવા? લોકશાહી નથી જોતું તમારી સંસદ, નથી જોતી તમારી ધારાસભા, અમને અમારા રાજા પાછા. દબાણ ટીમે ઓલપાદરા રોડ પર આવેલ ચરોતર પાર્કના ગેરકાયદે દબાણો તોડી પાડ્યા હતા. વડોદરા શહેરના ઓલપાદરા રોડ પર આવેલ ચરોતર પાર્ક સોસાયટીના દબાણ શાખાની ટીમે સાથે પોલીસ બંદોબસ્ત રાખી દબાણની કામગીરી હાથ ધરી હતી. દબાણ ટીમે ચરોતર સોસાયટીમાં આવેલ કોમન પ્લોટ પાસેના ગેરકાયદે પાકો રૂમ સમેત ગેરકાયદે દબાણો તોડી પાડ્યા હતા. આ કામગીરી પોલીસને સાથે રાખી હાથ ધરવામાં આવી હતી. ડેપ્યુટી કમિશનર જાનુ દેવન સાહેબના આદેશ પ્રમાણે વોર્ડ નંબર 6 માં સમાવેશ વિસ્તાર અકોટા તાંદલજા ટીપી 22 બેસિલ સ્કૂલની 150 મીટર જેટલી કમ્પાઉન્ડ વોલ, એના વાલા વોર્ડ નંબર 6 માં સમાવેશ વિસ્તાર ટ્યુબ કંપની પાસે ચરોતર સોસાયટીમાં એક પાકી ઓરડી બનાવી હતી 15x15ની અને સિક્યુરિટી કેબિન હતા. આ દબાણો દૂર કરવા માટેનો પ્રોગ્રામ ડેપ્યુટી કમિશનર વહીવટશ્રીના આદેશથી કરવામાં આવ્યો હતો. દોઢ માસ ઉપરાંતથી લાપતા બનેલ પુત્રની શોધખોળ માટે પોલીસ કમિશનરને માતાએ કાગલુદી સાથે આવેદન આપ્યું હતું. વારસિયા સંજયનગરમાં રહેતો અને કેટરિંગના કોન્ટ્રાક્ટમાં નોકરી કરતો લખન સક્સેના શેઠિયા સાથે કેટરિંગની નોકરી પર ગયા બાદ છેલ્લા 45 દિવસથી લાપતા બન્યો છે. પુત્ર લાપતા બન્યાની માતા શાંતાબેને ફતેગંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, પરંતુ ફતેગંજ પોલીસે આ બનાવમાં કોઈ કાર્યવાહી ન કરી હોવાના આક્ષેપ સાથે માતા શાંતાબેને પોલીસ કમિશનરને પુત્રની શોધખોળ માટે આવેદન આપી રજૂઆત કરી હતી. કેટરિંગ વાળો પોલીસ સ્ટેશને આવ્યો હતો. હું પોલીસ સ્ટેશને પૂછવા માટે ગઈ હતી. ત્યાં એ પ્રકાશ પટેલ આવ્યો હતો અને એનો કેટરિંગ વાળો આવીને ઉભો હતો અને કેટરિંગ વાળો એમ કહેતો હતો કે પ્રકાશ પટેલને નહીં બેસાડવાનો અહીંયા. અમને એ છોકરા પર શક છે. એ છોકરા પર શક છે. પ્રકાશ પટેલ જે લઈ ગયો તો ઘરેથી એના પર બી છે. શું કર્યું છે તમારા પતિ સાથે? એ અમને એ પોતાની જિમ્મેદારી પર લઈ ગયો તો અને હમણાં સુધી એ જ બોલે છે કે તમારો ઘરવાળો કંઈક જતો રહ્યો છે. જૂઠું બોલે છે. અમને હજુ સુધી મળ્યો નથી. પોલીસને શું કહેવું છે? પોલીસ હજુ કશું પૂછપરછ કરતી નહીં. ફતેગંજ પોલીસમાં ફરિયાદી છોકરા વિરુદ્ધ ફરિયાદી લખાઈ છે, પણ એ લોકો કશું જવાબ આપતા નથી. એ છોકરાઓને પકડતા બી નથી. આજે 44 દિવસ જેવા થયો. 44 દિવસ થઈ ગયા. આજે મારો છોકરાનો ગુમ થાય. શું કેટરિંગના કામે ગયેલો મારો છોકરો. શું પોલીસ એમ કે છે કે મળશે એટલે તને ખબર આપી દઈશું. હું વારંવાર જાઉં છું ત્યાં અને મને આવો જ જવાબ આપે છે. એટલે હું કમિશનર સાહેબને ત્યાં આવી છું. મને પ્રકાશ પટેલ અને એ બધા છોકરાઓ પર મને પૂરો શક છે. એ લોકોએ મને જૂઠ ગોળ ફેરવી છે એ લોકોએ. એટલે એમની તપાસ કરે બરાબર અને જે બી મારા છોકરાનું હોય એ સામે લાવે. સંજુ ભારંભેને ત્યાં દરોડા દરમિયાન મોંઘા ભાવની સ્કોચ વિસ્કી મળી આવતા પ્રોહિબિશનનો વધુ એક ગુનો પોલીસ ચોપડે નોંધાયો હતો.
પાદરા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા ગુનામાં મંગળવારે જિલ્લા પોલીસે સંજુ ભારંભેના ફાર્મમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં સંજુના સડગ ન મળતા પોલીસે પુનઃ તેના ફાર્મ હાઉસ, ફ્લેટ અને ઓફિસ પહોંચી પોલીસ સમક્ષ હાજર થવાની નોટિસ ચોંટાડવા ગઈ હતી. આ દરમિયાન પોલીસે ફાર્મમાં ઝડપી લેતા ફાર્મમાંથી વિદેશી દારૂની બોટલો કિંમત ₹21,000ની મળી આવી હતી, જે પોલીસે જપ્ત કરી સંજુ વિરુદ્ધ પ્રોહિબિશનનો વધુ એક ગુનો પોલીસ ચોપડે નોંધાયો હતો. રેલવેના પ્લેટફોર્મ નંબર 6 પાસે આવેલ ઝાડ પર અજાણ્યા શખ્સનો ગળે ફાંસો ખાધેલ હાલતમાં મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી. વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 નજીક આવેલ વર્ષો જૂના ઝાડ ઉપર અજાણ્યા ઈસમે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. અજાણ્યા શખ્સની લાશ ઝાડ ઉપર લટકતી લોકોને નજરે ચડી હતી, જેના પરિણામે લોકટોળા ઉમટી પડ્યા હતા. લોકટોળા એકત્રિત થવાના કારણે ફરજ પરના આરપીએફ જવાનો બનાવ સ્થળે પહોંચ્યા હતા, જ્યાં ઝાડ ઉપર અજાણ્યા શખ્સની લાશ ગળે ફાંસો ખાધેલ હાલતમાં ડીકમ્પોઝ થયેલ નજરે પડી હતી. અજાણ્યા શખ્સના મૃતદેહને ઝાડ ઉપરથી નીચે ઉતારી બાદ તેના મૃતદેહને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. 50-55 વર્ષની ઉંમરના આદરની લુંગી, શર્ટ તથા ઉપર વાદળી રંગનું જેકેટ પહેરેલ હાલતમાં મળી આવેલ, જે માણસો દ્વારા નીચે ઉતારવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી કરવા તજવીજ કરેલ છે. લાશનું એડ્રેસનું સરનામું હાલ કંઈ મળેલ નથી. પીએમ થયા બાદ હકીકત આગળની જાણી શકાય તેમ છે. આજવા રોડ પર પાણીની લાઇનના ભંગાણ મામલે પૂર્વ વિસ્તારના રહીશો પાણીથી વંચિત રહ્યા હતા. વડોદરા શહેરના આજવા રોડ પર હાલ પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા સેવા સદન દ્વારા હાલ ખોદાણ કરી સમારકામ અંગેની કામગીરી ચાલુ છે, જેના કારણે બુધવારે પૂર્વ વિસ્તારના રહીશો પાણીથી વંચિત રહ્યા હતા. હાલ સેવા સદન દ્વારા સમારકામ અંગેની કામગીરી ચાલી રહી છે. દુમાણ ચોકડી પાસે મધરાતે ટ્રકની ટક્કરે જીપનો ખુરદો બોલતા 3ના મોત નીપજ્યા હતા. દુમાણ ચોકડીથી સાવલી જતા ગણપતપુરા ગામના પાટિયા પાસે ગત મોડી રાત્રે મુસાફરો ભરેલ માર્શલ જીપ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં જીપમાં મુસાફરી કરી રહેલા 9 વ્યક્તિઓને ગંભીર ઇજાઓ થઈ હતી. તમામને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવતા ફરજ પરના તબીબોએ 3 વ્યક્તિઓને મૃત જાહેર કર્યા હતા. સમાચાર સમાપ્ત કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ટ્રાફિક પોલીસ અને દબાણ શાખાની ટીમ દ્વારા 4 દરવાજા વિસ્તારમાં દબાણો હટાવવાનું સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું. દૂધવાડા મહોલ્લામાં ચકમક જરી સંખ્યાબંધ વાહનો ડિટેન કરાયા. ઉંડેરા ગામે નીકળેલ વિજય સરઘસમાં વિજેતા ઉમેદવારના સમર્થકોનો હુમલો. ઝઘડામાં મહિલાઓની છેડછાડ મામલે મહિલા મોરચો કલેક્ટર કચેરી ખાતે ધસી આવ્યો. આવેદન આપી રજૂઆત કરી. ઘરના કમ્પાઉન્ડમાં વહેલી સવારે પાણી ભરતા વૃદ્ધાના ગળામાંથી અછોડો તોડી ગઠિયાઓ ફરાર. ગઠિયા કમ્પાઉન્ડ વોલ કૂદી ઘરના કમ્પાઉન્ડમાં ઘૂસી આવ્યો. સેવાસીના ભાલેકર દંપતીના ઝઘડામાં માસૂમ પુત્રને પિતા દ્વારા નર્મદા કેનલમાં ફંગોળાયો. વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની જમીનોની તપાસનો આદેશ જારી. બંધ બારણે મધુ શ્રીવાસ્તવની જમીનોની ફાઇલોની ચકાસણી શરૂ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.